એવું કહેતા હતા મને ઘણા બધા આપણા વિસ્તારમાં મળ્યા, એને એવું કીધું કે ભાઈ અમે ખુલીને નહીં આવીએ, અમે બહાર નહીં આવીએ કે તમને અંદર ખાને ટેકો આપશું. મેં કીધું આ તો વિસાવદર વાળી કહેવાય. વિસાવદર વાળી એટલે હું કે ભાજપના મુખ્યમંત્રી આ મંત્રી તે મંત્રી બુટલેગર ને માફિયા ગુંડા તોડબાજો બધું વિસાવદર, અને પબ્લિકમાં ભયનો માહોલ ફેલાયો કે ગોપાલની સભામાં ફોટામાં આવી જાય એટલે તરત બીજા દિવસે પોલીસ સ્ટેશન થી ફોન આવે, ભાઈ હું છે, ખોટો કેસ કરું કે સુધરી જાય. પબ્લિક એના સુધરી ગઈ. પબ્લિકે એના નક્કી કર્યું કે જવાનું ભાજપની સભામાં, જે દે ખાઈ લેવાનું, જે દે લઈ લેવાનું, ખૂબ જોરથી નારો બોલાવવાનો, મત ગોપાલભાઈ દેવાનો. તે ભાજપની સભામાં માણે માણા ખાઓ પીઓ મજા કરો, પૈસા જો એટલા લઈ જાઓ. ચૂંટણીનું પરિણામ આવ્યું તો 17,500 મતથી હું જીત્યો. એટલું અમારી સભામાં માણા નહીં, અને એની સભામાં જેટલા આવ્યા એટલાય મત ન દીધા. આ વિસાવદર વાળી એટલે આ કે જવાનું ખાવાનું મજા કરવાની મત દઈ આવવાનો હાવડામાં, એટલે થઈ જાય કલ્યાણ.